હેલો ગાઈસ, વેલકમ બેક ટુ યશ પ્રજાપતિના વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે ફરીથી નાયગ્રા ફોલ્સ આવ્યા છે. મારા બેન અને મારા ફઈફુ આવ્યા છે, એટલે અમે આજે ફરીથી નાયગ્રા ફોલ્સ ફરવા આવ્યા છે. આ મારા ફુવા છે, મુકેશભાઈ પ્રજાપતિ, આપણે જે કડી મહેસાણાથી આવ્યા છે અત્યારે. અને પર્સનલ એમનું ઇન્ટ્રોડક્શન માટે મેં વ્લોગ આવી રીતે ચાલુ કર્યો છે આજે. અને મારા બેનના બધા ફ્રેન્ડ્સ ને બધા આવ્યા છે અને મારા ફઈ આવ્યા છે. તો અત્યારે આવો બધા અમે નાયગ્રા ફોલ્સ જઈએ છીએ, તો ત્યાં જઈને અત્યારે ફોટો પાડીશું ને બધું કરીશું. અને ક્યાં જવાનું છે બીજે આપણે? કસીનો જવાનું છે. અને આપણે પેલી રાઈડ કરવાની કહેતા હતા, કઈ? દોરીવાળી રાઈડ કરવાની છે. ઝીપ લાઈનમાં જવાનું છે અત્યારે. તો હવે બધા ઇન્ટ્રોડક્શન આલ્યું ને? હા, ઇન્ટ્રોડક્શન તમારું આવી ગયું ભાઈ. નથી આપી બરાબર. યસ, ફરતી આપ. આપણે મુકેશભાઈ પ્રજાપતિ કેવા કડી મહેસાણાથી. કડી મહેસાણાથી. શું સજાને મદદ નહીં થાય. મમ્મી તો મજા જ છે ને. પપ્પાના ઇન્ટ્રોડક્શન ની વાત કરો. હા, એટલે બેવનું આપો ને. વાત કરો. યો યો તું તારા ના હેલો. ખાના ખાકે જાના. ભૂલાઈ દીધું તમે, એવું ના કરશો, નર્વસ થઈ ગયા. હા, આપણા ભાઈ પાછો છે. આપણે પાછળ જ પડીએ. અરે તું જા રહી. હેલો ફ્રેન્ડ, અમે અહીંયા કેનેડા ફરવા આવ્યા છીએ, નાયગ્રા ફોલ જોવા. માય વાઈફ યસ ભત્રીજો છે. અહીંયા ફરવા માટે સારી જગ્યાઓ છે બધી ઓવરઓલ. તમે વિઝિટ કરજો, જો કેનેડા આવો તો નાયગ્રા આવજો એમ. હા, કેનેડા આવો તો અહીંયા ફરવા આવજો, સારું છે. અને કુદરતી બધું છે, વાતાવરણ થી મળીને જોવાલાયક સ્થળો બી સારા છે. એટલે એકવાર આવો તો અહીંયા આવજો, અવશ્ય મુલાકાત લેજો. હા, ચલો આવો આપણે આગળ જઈને ફોટા પડાવીએ. અને આ જો આ નાયગ્રાનો કસીનો છે. એટલે સેન્ટ પડ્યો કાલ મેં તમને આપ્યો. તો મૂક્યા $1. અરે તારો ફોન તો છે, એમાં ઝૂમ કરીને જો ને. પૈસા છે ને આપ્યા તે એટલા બધા. આ બાજુ આવી જાઓ પપ્પા. હા. તો મિત્રો, નાયગ્રા ફોલ્સ આગળ પહોંચી ગયા છે અમે બધા અત્યારે. ફોટોશૂટ બી અમુક જગ્યાએ અમે કરી દીધું, ચાલુ છે ફોટોશૂટ ને બધું. જો નજારો નાયગ્રા ફોલ્સ નો ઓલરેડી મેં પહેલા બતાવી દીધેલું છે, નો ડાઉટ. બટ અત્યારે જે ભીડ છે સમર ટાઈમે, એ ખાલી જો આપણે અમદાવાદના લાલ દરવાજા જેવી હાલત થઈ ગઈ છે અત્યારે. અહીંયાથી તો થોડુંક અત્યારે ઓછું, કારણ કે હમણાં ગયો ને એના કારણે પબ્લિક અત્યારે થોડીક ઓછી થઈ ગઈ. કાં તો કદાચ હોટલમાં સ્ટે કરી લીધો હશે, કાં તો એવું હોય કે સવારે આવે એવું. કારણ કે અત્યારે વરસાદ પડ્યો અને એના કારણે પબ્લિક કદાચ ઓછી થઈ ગઈ હોય. બાકી સમરમાં એવી હાલત હોય કે મોસ્ટ ઓફ બધી પબ્લિકો અત્યારે જ આવે નાયગ્રા ફોલ્સ વિઝિટ કરવા. અને વિન્ટરમાં મેં તમને પેલી વખત બતાવ્યું તો, મારો લાસ્ટ વિડીયો જોયો હશે તમે, એમાં કોઈ મોસ્ટ ઓફ પબ્લિક હોતી જ નથી, કે કોઈ દેખાતું બી નહીં હોય ત્યાં. દેટ્સ ઇટ. બાકી તો તમે ફોલ્સ તમે જોયેલું જ છે ઓલરેડી, આઈ નો દેટ. બટ વન્સ અગેન, કારણ કે મને ઈચ્છા થઈ ગઈ ફરીથી બતાવું. અને આપણે સામેવાળો જે છે અમેરિકાનો, જે મેં તમને બતાવ્યું હતું પહેલા. અને ધીસ વન ઇઝ ધ નાયગ્રા ફોલ્સ, જે કેનેડામાં છે. અને સામેવાળો જે છે એ વાળો અમેરિકામાં છે. અને બિહાઇન્ડ ધ ફોલ્સ, જો કોઈને જવું હોય તો અહીંયા બિહાઇન્ડ ધ ફોલ્સ, વિચ ઇઝ ફોર પીપલ હુ આર, મતલબ જેને ફોલ્સ નજીકથી જોવો હોય તો નાયગ્રા ફોલ્સ કેનેડા વાળો છે, એમાં બિહાઇન્ડ ધ ફોલ્સનો બતાવ્યું છે. તો ત્યાંથી તમે નજીકથી ફોલ્સ જોઈ શકો, એના માટે છે. પ્લસ અત્યારે ફેરી બી સ્ટાર્ટ થઈ ગયું છે, તો અત્યારે બોટમાં બી લોકો જતા હોય. આઈ થિંક તમે આગળના વિડીયોમાં કદાચ જોયું હશે, મેં ફેરી બોટ બતાવી હતી જે ફોલ્સ આગળ નજીકથી જાય છે.
અને એવી જ રીતે એ સવારથી સાંજ સુધી રાત સુધી આઈ થિંક 7 o'clock ઓર 8 o'clock સમથિંગ એ ચાલુ હોય છે, પછી એ બંધ થઈ જાય છે પાછું અને વિન્ટરના ટાઈમે એ બંધ હોય છે. સો વેન એવર યુ કમ કેનેડા ઓન સમર ટાઈમ, મેક શ્યોર એ બધી વસ્તુ ફેરી છે એ બધું તમે એક વખત એક્સપિરિયન્સ કરી શકો. બિહાઇન્ડ ધ ફોલ્સ એ બધું એક વખત એક્સપિરિયન્સ કરશો તમને બહુ જ મજા આવશે. સો હું હજુ આગળ નજીકથી ફોલ્સ બતાવીશ, કારણ કે હજુ તો આમ હું બહુ દૂર છું. હજુ નજીક આઈ થિંક 200 મીટર જેવું છે નજીકથી ફોલ્સ. એ બી હું બતાવીશ કે ક્યાંથી એ પાણી આવે છે એન્ડ ઓલ ધીસ થિંગ્સ. સો જોડાયેલા મારા વ્લોગ સાથે. ફાઇનલી ગાઈઝ ફોલ્સ જોડે પહોંચી ગયા, ફોટા બધા પડાઈને અને નીચે માર્કેટ હતું, રોક માર્કેટ, ત્યાં બી જઈને આવ્યા. અત્યારે 10 વાગે કંઈક ફાયર ક્રેકર્સ થવાના છે, પણ કાલે બી થવાના હતા બટ નહોતા થયા. આજે જોઈએ થાય તો હું તમને બતાવીશ. અને જો આ રાત પબ્લિક આવી છે અને આ લાઇટ પડે છે ફોલ્સ ઉપર જે ત્યાંથી આવે છે. અને આ નાઇટનો વ્યૂ છે. અહીંયાથી તમે બધે જોશો, બધે ફૂલ જ છે. સી બધે મતલબ ઇન શોર્ટમાં પબ્લિક બહુ જ આવે સમરના ટાઈમમાં. કોઈ જ નહીં દેખાય, કોઈ હશે બી નહીં, કોઈ દેખાશે. સો આપણે ફાયર ક્રેકર્સ જોવાના હતા નાયગ્રા ફોલ્સ આગળ, એ તો કેન્સલ રહ્યા કારણ કે આજે શી ખબર ફૂટ્યા નહીં. 5:30 10:30 સુધી 10:30 10:30 સુધી બેસ્યા અમે, પણ અમને ત્યાં ફટાકડા ફોડ્યા જોવા મળ્યા નહીં. ગો કાર્ટિંગ થાય છે અહીંયા સ્પીડ વે. સો અહીંયા ગો કાર્ટિંગ થાય છે અત્યારે. સી એન્ડ તમે જોઈ શકો વેઇટિંગ કેટલું છે. આ બધા વેઇટિંગની લાઇનમાં ઊભા છે ગો કાર્ટિંગ કરવા માટે. સો અને આ અમે જો રેસ જોઈ રહ્યા છે. અરે અમે મેં તમને હાલ બતાવ્યું સ્પીડવે, એની અમે ટિકિટ લઈ લીધી છે સ્કાય વ્હીલની. એટલે અત્યારે હવે અમે અંદર જવાના છીએ, ત્યાં બેસીશું અને પછી હું ઉપરથી બતાવીશ કે ઉપરથી કેવું દેખાય છે અને કેવું નહીં. સો હવે અમે ટોટલ 6 લોકો જાણે, મારા ભાઈને નીચે રહેવાના છે કારણ કે બહુ ઊંચું છે અને ટાઈમ લાગશે, એટલે એ લોકો નહીં આવે એટલે અમે બધા છોકરાઓ જઈએ છીએ. સો હું હવે ઉપર જવું, અહીંયા બેસું તો હું તમને બતાવું કેવી રીતે બેસવાનું ને બધું થાય છે. અને નજારો છે રાતના 11:30 પોણા 12 નો નજારો છે આ બધો. અત્યારે બધી પબ્લિક આવી હોય અને આ બધું ગેમ ઝોન એવરીથિંગ અહીંયા બધું ચાલુ હોય છે રાતે. અને આઈરો ડાયનાસોર એડવેન્ચર ગોલ્ફ છે આની પાછળ. અને જો અહીંયાથી હું બતાવી શકું તમને કે સી આ એડવેન્ચર ટાઈપ છે પાછળ. અને આ સ્કાય વ્હીલ, આમાં બેસવાનું છે અને આમાં અને આમાં એક જણ આઈ થિંક એકમાં 6 લોકો કે 8 લોકો સમથિંગ બેસીએ કે એવી કેપેસિટી લાગે છે. પછી હજુ મેં પૂછ્યું નહીં કેટલા લોકો, બટ એક્સપિરિયન્સ સારો રહેશે આમાં. મેક શ્યોર કે જોઈએ હવે કેવું રહે છે. હવે અંદર જઈએ પછી ખબર પડે, અને હું વિડીયો ચાલુ જ રાખીશ ત્યાં સુધી. સો જોડાયેલા મારા વ્લોગ સાથે, અને બને ત્યાં સુધી વધુમાં વધુ શેર કરો તમારા મિત્રોને. કોઈ નાયગ્રા આવું હોય, કોઈએ જોયું ના હોય કદાચ, તો વિઝા લાગી જાય તો આવી જાઓ, તો અહીંયા મારો વિડીયો જુઓ, શેર કરો. અને ના જોયું હોય તો આના થ્રુ, આ વિડીયો થ્રુ જુઓ અને તમારા ફેમિલી ફ્રેન્ડ બધાને મોકલો અને જુઓ. ઠીક છે. તો અમે અહીંયાથી ઉપર જઈશું સ્કાય વ્હીલમાં. ક્યાં છે અહીંયાથી બેસીને ઉપર જવાનું. સો વેઇટ કરીએ હવે બધા આવો. કોળિયાઓ છે તો ફોન ઉપર વાતો કરી રહ્યા. ગાઈસ બીજી પબ્લિક. व्लॉग चालू है, जल्दी जल्दी फटाफट. So, टिकट वाला गई we'll exploring doing adventures here. जो हमारे गुजराती पब्लिक गुजराती में बोल दो, कहीं खाओ बड़े लोग.
एक्चुअली थोड़ा कनाडा में थोड़ा टाइम हम जा रहे हैं तो ऊपर अभी चंद्रों में इस घूमने गाइस आपको आना है घूमने आ जाओ तो हालो હેલો લેટ્સ ગો અહીંયા અહીંયા એન્ટર હિયર ટિકિટ કોને જોડે એ ટિકિટ વાળા આગળ રહો Is that closed? Okay. નાના બેબે Hello. Yeah. Any receipt come? हाँ भी क्या ऑनलाइन हुआ हाँ मच्छी आ रहा है ना ब्लॉग में भाई Yeah. यार मैं वो समझ नहीं आ On this side? Yeah. So how many people should be there in the 8? Okay. અલા બધાય તો 6 માં આવી જશું ભાઈ 6 આવી જશે ના ના 6 જઈએ ને એકમાં નહીં થોડું તો 3 કરીએ 2 વીસ કરો હા તો પછી કપલ કરો તો પછી सेपरेट बात को करनी है तो હા એ બી છે है ना नहीं ना सुन के जाओ ना ये भाई તમે ચાર અલગ બસ તમે ચાર અંગા કરી હા તો પછી 2 માં જ જઈએ તો પછી ના તમે ચાર અંગા ચાહો તો એ લોકો કે આ ચમન જેવું ના કરો બે જાઓ ઓલું ગીતું ગાનું ચકડોળ ચકડોળ ચીચી હાલે ક્યારે નંબર આવશે આવું કેમ ચાલુ રાખ રાખવું પડે ચાલુ તો ભાઈ હજુ એડિટ કરીશ આને હા તું તો બ્લોગ માં આવી જા